નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભાવેશ બાંભણિયા. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયને લઈને ફરી એક વખત હું આપની સમક્ષ ઉપસ્થિત છું. આજે આપણે ધોરણ 10નો એક અતિ અગત્યનો પાઠ ભણવાના છીએ આપણા સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત. મિત્રો, આપણે જાણીએ છીએ કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આ બાબત સદીઓથી યથાવત છે. એટલે કે સદીઓથી, પ્રાચીન સમયથી કૃષિ એ ભારતની મુખ્ય પ્રવૃત્તિ રહી છે. કૃષિનું કાર્ય એ આપણું મુખ્ય કાર્ય રહ્યું છે. આપણી રાષ્ટ્રીય આવકની અંદર પણ કૃષિનો ફાળો વર્ષોથી ખૂબ મોટા પાયે રહ્યો છે અને રોજગારી અપાવવામાં પણ કૃષિ ક્ષેત્ર આપણા માટે ખૂબ જ અગત્યનું છે. ભારતની કૃષિમાં ઉગતા અલગ અલગ પ્રકારના પાક, જેની અંદર ધાન્ય પાકો, કઠોળ, પીણાઓ, ત્યારબાદ અલગ અલગ પ્રકારના અન્ય બાગાયતી ખેતીના પાકો વિશે આપણે આ પાઠની અંદર સમજવાના છીએ, એની સમજૂતી મેળવવાના છીએ. મિત્રો, પાઠ ખૂબ જ મહત્વનો છે અને સાથે સાથે આપણી પ્રાચીન પરંપરાની પ્રવૃત્તિ એટલે કે ખેતી સાથે સંકળાયેલો આ પાઠ છે, આ ચેપ્ટર છે. તો મિત્રો, આપણે આ પાઠની અંદર જે કાંઈ વિગતો ભણવાના છીએ એ વિગતો કૃષિને લગતી વિગતો છે. કૃષિની બાબતો આની અંદર સમજાવવામાં આવી છે. તો પાઠ સહેલો છે, સરળ છે અને ખૂબ રસપ્રદ. અમુક પાકો વિશેની જે માહિતી આપણે જેને ખાતા હોઈએ પરંતુ એના વિશે આપણે માહિતગાર ન હોઈએ એવા પાક વિશેની માહિતી આપણે આ ચેપ્ટરની અંદરથી ઊંડાણપૂર્વક ભણવાની છે. શરૂ કરીએ આજનું આપણું ચેપ્ટર છે ભારતમાં કૃષિ પાકોની વિગતો. ભારત કૃષિ, એની પ્રસ્તાવનાથી શરૂ કરીએ. મિત્રો, પ્રસ્તાવનામાં લખ્યું છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આપણે જાણીએ છીએ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે, સદીઓથી છે. પ્રાચીન સમયથી કૃષિ એ ભારતની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ રહી છે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તો કે કમાવા માટેનું સાધન. આમ તો આર્થિક પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે જે કર્યા બાદ તમને વળતર મળતું હોય, એવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. અને ભારતમાં કમાણીનો મુખ્ય સ્ત્રોત, આવકનો મુખ્ય સ્ત્રોત સદીઓથી કૃષિ રહી છે અને મહત્વનું સંસાધન પણ છે. આપણા માટે કૃષિ છે એ સંસાધન છે, કારણ કે આપણી આવકનો મુખ્ય સ્ત્રોત એ છે. ખોરાક સાથે ઉદ્યોગોને પણ કાચો માલ મળે છે. આપણે જાણીએ છીએ કે દાખલા તરીકે કપાસ, તો કપાસ છે એ કાપડના જે ઉદ્યોગો છે, કાપડ ઇન્ડસ્ટ્રીઝ જે છે, ક્લોધિંગ ઇન્ડસ્ટ્રીઝ, એ ક્લોધિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે કપાસ સીધી રીતે સંકળાયેલો છે. ત્યાર પછી જેટલી ઓઇલ ફેક્ટરીઝ છે, ઓઇલ મિલ્સ છે, એ બધી જ પ્રકારની ઓઇલ મિલની અંદર જે કાંઈ સીડ્સ એટલે કે જે કાંઈ પણ તેલીબિયાઓ અહીંયા ઉગે છે, પછી એ તલ હોય તો એવા અલગ અલગ પ્રકારના તેલીબિયા પાકો છે, એરંડાના જે પાકો છે, આવા બધા પ્રકારના પાક ઉપરાંત કપાસના પાકમાંથી, મગફળીના પાકમાંથી પણ આપણે તેલ મેળવવાનો ઉદ્યોગો અહીંયા કરતા હોઈએ છીએ, એ આપણે જાણીએ છીએ. એટલે કે કૃષિ છે એ માત્ર ને માત્ર ખોરાકની જરૂરિયાત નહીં પરંતુ ઉદ્યોગો માટે કાચો માલ પણ પૂરો પાડે છે. કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં 22% હિસ્સો છે. આ આપણા માટે એક અગત્યની વાત કહેવાય કે ભારતનું જે કુલ રાષ્ટ્રીય ઉત્પાદન થાય છે એ ઉત્પાદન થાય છે મુખ્યત્વે 3 ક્ષેત્રોમાંથી: કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને આ સિવાયનું એક છે સેવા ક્ષેત્ર, જેને સર્વિસ સેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. એમાં કૃષિ છે એ ભારતના કુલ ઉત્પાદનમાં 22% જેટલો હિસ્સો આપે છે. એટલે આ ખૂબ મોટો હિસ્સો કહી શકાય. અને નિકાસ એટલે કે અન્ય દેશોની અંદર જે આપણે કૃષિ પેદાશો મોકલી અને જે કમાણી કરીએ છીએ એ છે 18%. વિદેશી ઊંડિયામણની પ્રાપ્તિમાં મદદરૂપ છે. અગત્યની વાત કે કૃષિ છે એ આપણને વિદેશી ઊંડિયામણ, એમ કે આપણે ભારતમાંથી અન્ય દેશની અંદર જ્યારે કૃષિને લગતી પેદાશની નિકાસ કરીએ છીએ તો જે તે દેશનું ચલણ આપણા દેશમાં આવે છે, ડોલર, પાઉન્ડ, આવા ચલણની કમાણી પણ આપણને કૃષિ દ્વારા થાય છે. વિદેશી ઊંડિયામણની પ્રાપ્તિ બાદ ફળદ્રુપ મેદાનો, 12 માસ પાક લેવાય તેવી આબોહવા, 2 થી વધુ પાક લેવાય તેવી પરિસ્થિતિ, આ બધું જ આપણા માટે અગત્યનું છે. મિત્રો, કે ભારતમાં કૃષિ છે એ કૃષિ અગત્યની શા માટે છે અને શા માટે આટલી કૃષિ થઈ શકે છે? તો કે ભારતની અંદર આબોહવા છે એ સારી છે. શિયાળો, ઉનાળો, ચોમાસું ત્રણેય પ્રકારની ઋતુ હોય છે, તેથી 12 માસ પાક લઈ શકાય એવું વાતાવરણ, એવી આબોહવાની સાથે સાથે એવી ફળદ્રુપ જમીનો પણ ભારતની અંદર આવેલી છે. 2 કે તેથી વધુ પાક લઈ શકાય, શિયાળુ પાક, ઉનાળુ પાક અથવા ચોમાસુ પાક, આમાંથી કોઈ પણ રીતે 2 પાક લઈ શકાય એવી સ્થિતિ
આપણા ભારતની છે, પરંતુ ગરીબી, નિરક્ષરતા અને સિંચાઈ તેમજ મોટા કુટુંબોની સમસ્યાને કારણે ભારતની અંદર એક અગત્યની જે માઇનસ પોઈન્ટ, જેને આપણે કહી શકાય કે ભારતની કૃષિ માટેની જે નેગેટિવિટી જોવા મળે છે એ પણ છે કે ભાઈ ભારતની અંદર મોટા ભાગે નિરક્ષરતા વધારે છે, લોકો અભણ છે અને અભણ હોવાને લીધે લોકો વધારે પડતી સારી રીતે જે ખેતી કરવી જોઈએ, એટલે કે જેની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ, વધારે પડતા ખાતર, બિયારણ, આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ, તેના વિશે આપણે માહિતગાર નથી હોતા. આપણે ભારતના ખેડૂતો છે મોટાભાગે સોઇલ ટેસ્ટ એટલે કે જમીનનું જે નિરીક્ષણ હોય છે, માટીનું નિરીક્ષણ એ કરાવવા માટે પણ હજી એટલી અવસ્થામાં જાગૃત નથી. તો એ આપણી કૃષિને ક્યાંક ને ક્યાંક નેગેટિવ રીતે, નકારાત્મક રીતે નડે છે. નાના કદના ખેતરો અહીંયા છે અને અનિશ્ચિત વરસાદ છે. મોટા ભાગે આપણા ભારતમાં થાય છે કેવું કે કુટુંબનું કદ મોટું હોય. હવે કેવી રીતે થાય તો કે ભાઈ 100 વીઘાનું એક ખેતર કોઈ એકલા માલિકનું હોય છે, 100 વીઘાનું એક ખેતર. હવે તમે સ્વાભાવિક રીતે જાણો છો કે 100 વીઘાના માલિકને 5 સંતાનો હોય, બરાબર છે. તો આજે 100 વીઘા ખેતીનો એકલો માલિક હતો, બરાબર, હવે એના 5 ભાગીદાર થઈ ગયા, એના 5 સંતાનોના ભાગે એ વેચશે એટલે 20-20 વીઘાના કટકા થઈ જશે. એટલે કે ભારતમાં નાના કદના ખેતરો, વધારે પડતી વસ્તી, મોટા કુટુંબને કારણે આ બધી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. ત્યાર પછી છે કૃષિની આધુનિક પદ્ધતિઓ પ્રત્યે અહીંના લોકો વધારે પડતા ઉદાસીન છે. ઉદાસીન હોવું એટલે શું? તો કે ઉદાસીન હોવું એનો મતલબ નીરસ છે, રસ કેળવતા નથી. કેમ કે લોકો એવું માને છે કે ભાઈ કૃષિ તો આપણા માટે આજીવિકાનું કંઈ મુખ્ય સાધન નથી. જે થાય છે ભગવાનની ઈચ્છા છે, વરસાદ થશે તો ખેતી કરશું, અધરવાઇઝ જવા દેશું, વરસ નબળું છે એમ કરીને સરકાર સબસિડી આપશે, સહાયતા આપશે, આવું બધું કરી અને આપણે એ પોઈન્ટને છાવરી લઈએ છીએ. એવું આપણું વલણ છે ભારતીય ખેડૂતોનું. જ્યારે ખરી વાસ્તવિકતા એ છે કે કૃષિની અંદર માત્ર વરસાદ પર આધારિત ન રહેતા સિંચાઈનો ઉપયોગ કરી, આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીએ અને જો આપણે ટેકનોલોજીની અંદર ઇન્વોલ્વ થઈએ, ટેકનોલોજીમાં સામેલ થઈએ અને એ ટેકનોલોજીને આપણી કૃષિમાં સામેલ કરીએ તો કદાચ એવું બની શકે કે કુદરત ક્યારેય કોપાયમાન થાય અને અનાવૃષ્ટિ થાય કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય તો પણ ભારતની ખેતી સારી થઈ શકે જો અહીંના ખેડૂતો આ બાબત માટે રસ કેળવે તો. અને હવે ધીમે ધીમે જેમ જેમ સદી આધુનિક બનતી જાય છે, સમય નવીનતા કેળવતો જાય છે, એમ હવે લોકોમાં જાગૃતતા આવી છે. હવે તો ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ મોટાભાગના ખેડૂતો છે એ ભણેલ ગણેલ ખેડૂતો હોય છે, અભ્યાસ કરેલા હોય છે, એ પણ હવે આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરતા હોય છે. હવે એવું વલણ ચાલુ થયું છે કે લોકો ફરીથી એક વખત આધુનિક ખેતી તરફ ધીમે ધીમે પાછા વળે છે. તો એ આપણા માટે એક સારી સ્થિતિ ગણાય. હવે આપણે પ્રસ્તાવના પૂરી કરી અને નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ. નેક્સ્ટ પોઈન્ટ છે ભારતમાં કૃષિના જેટલા પ્રકારો જોવા મળે છે એની માહિતી, કે ભારતમાં કયા કયા પ્રકારની કૃષિ જોવા મળે છે. તો તમારે પહેલાં તો આ પ્રશ્નનો જવાબ યાદ રાખવાનો છે કે ભારતમાં સિંચાઈની અલગ અલગ પદ્ધતિ, અલગ અલગ પ્રકારની ખેત પેદાશો, કોઈકમાં વળતર ઝાઝું મળે છે તો કોઈકમાં વળતર ઓછું મળે છે. દાખલા તરીકે તમે ડાંગર, ઘઉં જેવા ધાન્ય પાકો વાવો અને એની જગ્યાએ શેરડી જેવા રોકડિયા પાક વાવો તો બેમાંથી મળતા વળતરમાં એટલે કે જે રિટર્ન મળે તમને, પૈસાની જે આવક થાય એમાં તફાવત હોય છે. તો જે આર્થિક વળતર મળે છે આવી બાબતના આધારે કૃષિના પ્રકાર પાડવામાં આવ્યા છે. એટલે આ પ્રશ્ન તમારે એ રીતે યાદ રાખવાનો છે કે ભારતમાં કૃષિના પ્રકારો કઈ રીતે પાડવામાં આવ્યા છે. તો એનો જવાબ છે સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો અને આર્થિક વળતરના આધારે. તો એની સૌ પ્રથમ માહિતીમાં પહેલી વાત છે, પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી, જે એનું નામ જ કહી દે છે, માત્ર જીવન નિર્વાહ કરવા માટે, જીવન જીવવા માટે થતી ખેતી. આઝાદી પછી અનેક ખેતીની યોજના આયોજન પંચ દ્વારા પંચવર્ષીય યોજનામાં અમલમાં મૂકવામાં આવી. હવે મિત્રો આ જે છે આયોજન પંચ અને પંચવર્ષીય યોજનાઓ, બરોબર છે, જો તમને આનો ખ્યાલ ન હોય તો હું એની તમને વિગત કહી દઉં કે ભારત જ્યારે 1947માં આઝાદ થયું, 47માં આઝાદ થયા પછી 1949 સુધી ભારતનું જે બંધારણ છે બંધારણ બન્યું. 1950 સુધી ભારત છે એ પ્રજાસત્તાક અને સાથે સાથે લોકશાહીની સાથે સાથે પ્રજાસત્તાક રાજ્ય ઘોષિત થયું અને 1951થી ભારતની જે પહેલી સરકાર બની એ સરકારે
એક પંચની રચના કરી, જે પંચનું નામ છે આયોજન પંચ. હવે આયોજન પંચ હોય શું, તો કે એવા અમુક સદસ્યોનું બનેલું પંચ જે આવનારા 5 વર્ષની અંદર કયા કયા પ્રકારના કાર્યોને પહેલી પ્રાયોરિટી, પહેલું મહત્વ આપવું, કયા કાર્યને દ્વિતીય પ્રાયોરિટી, દ્વિતીય ક્રમનું મહત્વ આપવું વગેરે જેવા પ્લાન ઘડે છે. અને એ જે પ્લાન ઘડે કે દાખલા તરીકે 51 થી 1956 આ જે 5 વર્ષનો સમયગાળો થયો, તો આ 5 વર્ષની પહેલી પંચવર્ષીય યોજના કૃષિ માટેની હતી. તો આ થાય શું કે આ 5 વર્ષની અંદર વધારે પડતું મહત્વ છે, જે પ્રાધાન્ય છે, પ્રાયોરિટી છે, એ કૃષિને આપવામાં આવે. અને આ 5 વર્ષની અંદર ખેતીને સમૃદ્ધ બનાવવાના ભરપૂર પ્રયત્ન કરવામાં આવે. આમ ભારતની જે કૃષિ છે એને ત્યાર પછી ગરીબીને, બેરોજગારીને અલગ અલગ યોજનાઓની અંદર સામેલ કરી અને 5 વર્ષ માટે ટાર્ગેટ કરી એને નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચાડવામાં આવે એને પંચવર્ષીય યોજના કહેવાય. જે બનાવવાવાળા પંચને આયોજન પંચ કહેવામાં આવે છે. એટલે અહીંયા કહેવા એમ માંગે છે કે આઝાદી પછી ભારતમાં ઘણી બધી પંચવર્ષીય યોજનાઓ આવી ગઈ અને એની અંદર ખેતીને સમાવવામાં આવી. આમ છતાં ગરીબી અને મોંઘા રાસાયણિક બિયારણો, જંતુનાશકોનો ઉપયોગ ન કરી શકવાને કારણે આપણે પંચવર્ષીય યોજનાઓના અમલ નથી કરી શક્યા. કારણ કે ભારતની અંદર જેમ જેમ ટેકનોલોજી આવતી ગઈ એમ રાસાયણિક ખાતર, આધુનિક બિયારણો આ બધું આવતું ગયું, પરંતુ આ બધું ખરીદવા માટે જે આવકનું સ્તર જોઈએ, જે નિશ્ચિત તમારી પાસે રકમ હોવી જોઈએ, એવી અહીંના ગરીબ ખેડૂતો પાસે ન હોવાથી જે પંચવર્ષીય યોજનાઓના ટાર્ગેટ હતા એ ટાર્ગેટ ફૂલફિલ ન થઈ શક્યા, એને આપણે મેળવી ન શક્યા સંપૂર્ણપણે. આથી ખેતીમાં ઉત્પાદન લોકો એટલું જ કરતા હતા શરૂઆતમાં જેટલું એના પરિવારના ભરણ પોષણ માટે પૂરતું હોય. કે ભાઈ મારા ઘરમાં 5 સભ્યો છે તો 5 સભ્યો પૂરતું, આટલું અનાજ, આટલું કઠોળ, આટલું શાકભાજી પૂરતું છે, તો બસ ઘર પરિવાર ચાલે, જીવન ચાલે એટલું જ ઉગાડવાનું. આ પ્રકારની ખેતી કરવાનું જૂના જમાનામાં, આઝાદી પછીના તરતના સમયમાં આ પ્રકારનું આપણું વલણ હતું, જેને જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. ભરણ પોષણમાં આપણે આવી ખેતી છે એ કુટુંબના ભરણ પોષણ કે માત્ર ને માત્ર જીવન નિર્વાહ પૂરતી જ ઉપયોગમાં લેવાતી, એનું મહત્વ માત્ર ત્યાં સુધી જ આંકવામાં આવતું. દ્વિતીય પ્રકાર છે સૂકી ખેતી. વરસાદ ઓછો પડે, સિંચાઈની અપૂરતી સગવડતા હોય. જો મિત્રો એનું નામ જ છે સૂકી ખેતી, એટલે સ્વાભાવિક છે જ્યાં ઓછો વરસાદ પડતો હોય, સિંચાઈ ઓછી હોય, ત્યાં કૃષિ છે એ માત્ર વરસાદ આધારિત હોય. તો જમીનનો જે ભેજ છે એ ભેજનો ઉપયોગ કરી અને કૃષિનો પાક લેવાય. જમીનની અંદર રહેલો જે ભેજ છે, કેમ કે એને ઉપરથી જે વરસાદ સ્વરૂપે પાણી મળવું જોઈએ, જે ભેજ મળવો જોઈએ, એ તો નથી મળતો. વાતાવરણ સૂકું છે, ઉપરાંત ત્યાં પૂરતો વરસાદ નથી આવતો, તો જેના લીધે ભેજ નથી બની શકતો. તો એવા સમયે જમીનની અંદર રહેલી જે ભેજની શક્તિ છે, ભેજની શક્તિથી જે પાક લેવાય એવી ખેતીને સૂકી ખેતી કહે છે, જેની અંદર જુવાર, બાજરી, કઠોળ, બરોબર, આવા બધા પાકો લેવામાં આવે છે. આ નામ યાદ રાખવાના છે કે કયા પાકો છે એ સૂકી ખેતીમાં લઈ શકાય. જુવાર, બાજરી, કઠોળ, જેને પાણીની ઓછી જરૂરિયાત હોય, માત્ર ભેજથી પણ એ પાક ઉગી જાય. ગુજરાતનો જે ભાલ પ્રદેશ છે એની અંદર ચોમાસું પૂરું થયા બાદ આ રીતે ઘઉંની ખેતી લેવામાં આવે છે. આ આઈએમપી પ્રશ્નનો જવાબ છે કે ગુજરાતના કયા પ્રદેશમાં સૂકી ખેતીથી કયો પાક લેવાય છે? તો એનો જવાબ છે ગુજરાતનો ભાલ પ્રદેશ, જ્યાં ચોમાસું પૂરું થઈ ગયા પછી ચોમાસાના ભેજથી ઘઉં અને ચણાનો પાક આ રીતે લેવામાં આવે છે. ત્યાર પછીની સ્લાઇડ પર આપણે જઈએ તો ત્યાર પછીની સ્લાઇડ છે આદ્ર ખેતી. આદ્ર ખેતી જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય અને સિંચાઈની સગવડ પણ વધારે હોય. જ્યાં વરસાદની સગવડતા પણ વધારે છે અને સિંચાઈની સગવડતા પણ વધારે છે, એટલે કે બંને વસ્તુ ઇક્વલ છે. વરસાદ પણ ઝાઝો છે અને સાથે સાથે સિંચાઈ પણ ઝાઝી છે. તો એવા વિસ્તારોમાં આદ્ર ખેતી એટલે કે ભીની ખેતી કરવામાં આવે છે, જેનો આદ્રનો મતલબ જ ભીનાશ એવો થાય છે. વરસાદ ન પડે અથવા ઓછો થાય તો સિંચાઈના આધારે એક કરતાં વધારે પાક અહીંયા લેવામાં આવતા હોય છે. અને એની અંદર ડાંગર, શેરડી, કપાસ, ઘઉં, શાકભાજી, જેને વધારે પડતા પાણીની જરૂરિયાત હોય એવા પાકો જો આમાં સમાવવામાં આવ્યા છે. આવી પ્રકારની ખેતી છે
બરોબર છે મિત્રો. જે આદ્ર ખેતી છે એ આદ્ર ખેતી મોટાભાગે કુટુંબના ભરણ પોષણની સાથે સાથે તો કે આજીવિકાનું મુખ્ય સાધન પણ હોય છે, કારણ કે જ્યાં જમીનની અંદર ભીનાશનું પ્રમાણ, ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, એ ભીનાશ અને ભેજના વધારે પડતા પ્રમાણની સાથે સાથે વરસાદ પણ ઝાઝો છે, સિંચાઈ પણ ઝાઝી છે, તો ત્યાં વર્ષની અંદર એક વખત બે વખત પાક લઈ શકાય છે, જેથી આજીવિકા માટે પણ આ પ્રકારની ખેતી છે એ ખૂબ સારી ગણવામાં આવે છે. ત્યાર પછી છે સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી. આ પ્રકારની ખેતીની અંદર જંગલના વૃક્ષો છે, તમે જોઈ શકો છો ચિત્રમાં, એને કાપીને સળગાવી નાખવામાં આવે છે, ત્યારબાદ ત્યાં ખેતી કરવામાં આવે. 2-3 વર્ષ ખેતી થાય કે જ્યાં સુધી જમીન છે પાક લેવા લાયક હોય ત્યાં સુધી ખેતી થાય, અને ત્યારબાદ જે ખેતી કરવાવાળો વર્ગ છે તે જગ્યા છોડી અને અન્ય જગ્યાએ જતા રહે છે, અને પછી ત્યાં પણ આ જ રીતે જે વૃક્ષો છે કાપી અને ત્યાં ફરીથી નવી જમીનની અંદર નવેસરથી ખેતી કરે છે, તેને ઝૂમ ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં ધાન્ય પાક અને શાકભાજી ઉગાડાય છે. આ પ્રશ્નનો જવાબ છે કે ઝૂમ ખેતીની અંદર વધારે પડતા કયા પાક લેવાય છે, તો એનો જવાબ છે ધાન્ય પાક અને શાકભાજીના પાક. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું હોય છે. અને શા માટે ઉત્પાદન ઓછું હોય છે? કારણ કે આપણે જાણીએ છીએ કે આ પ્રકારની જે ઝૂમ ખેતી છે, એટલે કે જ્યાં એક જગ્યાએથી અન્ય જગ્યાએ, કે ભાઈ અહીંયા જમીનમાં ખેતી થાય એવું હતું ત્યાં સુધી કરી પછી અન્ય જગ્યાએ સ્થળાંતર, ત્યાંથી જમીન સુકાઈ ગઈ એટલે પછી અન્ય જગ્યાએ સ્થળાંતર, આ પ્રકારે સ્થળાંતર વારંવાર થતું રહેતું હોવાના કારણે કોઈ નિશ્ચિત પ્રકારના પાકો ન લઈ શકાય, બરાબર છે. અને એટલા માટે જ આ પ્રકારની જમીનોની અંદર જે ઉત્પાદન થાય છે, ઉત્પાદનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. ત્યાર પછી બાગાયતી ખેતી ખૂબ સરસ મજાની ખેતી છે. બાગના સ્વરૂપમાં, જે બાગાનના સ્વરૂપમાં, બગીચાઓના સ્વરૂપમાં જે ખેતી કરવામાં આવે છે, તમે જોઈ શકો છો, દ્રાક્ષ છે, પછી કોફી છે, કોકો છે, ચા છે, આ બધી બાગાયતી ખેતી છે. બાગાયતી ખેતી એક ખાસ પ્રકારની ખેતી છે, કારણ કે જે આપણે જનરલ સામાન્ય વ્યવહારમાં જે પાક ઉગેલા જોઈએ છે ખેતરોની અંદર, એ રીતે નથી હોતા. બગીચાના સ્વરૂપમાં ખેતી થાય છે, જેમાં રબર, ચા, કોફી, કોકો, નારિયેળ વગેરે જેવા પાકો લેવામાં આવે છે. આ સિવાય ઘણા બધા ફ્રૂટ્સની અંદર સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક જેવા પાક છે એ પણ બાગાયતી ખેતીમાં લેવામાં આવે છે. આ નામ આપણે યાદ રાખવાના છે, બાકી મુદ્દો આ સરળ છે. આ બધા પાકની ખેતી થાય છે. આ ખેતી વધારે પડતા મૂડી રોકાણ માંગી લે તેવી હોય છે. આ એનો મહત્વનો મુદ્દો છે કે બાગાયતી ખેતી કરવી સારી છે, તેમાંથી મળતું વળતર પણ સારું હોય છે, પરંતુ આની એક જ મર્યાદા છે કે બાગાયતી ખેતી કરવા માટે જે તે વ્યક્તિઓએ જે મૂડીરોકાણ કરવાનું હોય છે, મૂડીરોકાણ વધારે કરવું પડે છે. ટેકનોલોજી હોવી જોઈએ આવા પ્રકારની ખેતી કરવા માટે, નવીન પ્રકારના યંત્રો હોવા જોઈએ, સિંચાઈની સુવિધા હોવી જોઈએ, પરીક્ષણ અને સંગ્રહણની વ્યવસ્થા હોવી જોઈએ. માનો કે તમે દ્રાક્ષ વાવો છો કે કોઈ ફ્રૂટ વાવો છો, તો એ ફ્રૂટ ઉગી ગયા પછી તમારી પાસે એનો સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજની સુવિધા હોવી જોઈએ. જમીનનું વારંવાર તમારે નિરીક્ષણ કરાવડાવવું પડે. સોઇલ ટેસ્ટ, માટીના જે ટેસ્ટ છે, ટેસ્ટ કરાવવા પડે. જમીનની ફળદ્રુપતા ઘટી ન જાય, નહીંતર આ પાક છે મોટું નુકસાન આપી શકે છે, આર્થિક નુકસાન આપી શકે છે. એટલા માટે એવી બધી સુવિધા હોવી જોઈએ. અને સાથે સાથે પરિવહનની પર્યાપ્ત સગવડ, કારણ કે જે તે ફ્રૂટ કે એવી કોઈ વસ્તુ છે તમારા ખેતરમાં ઉગે છે, તમારા બાગાનમાં ઉગે છે, તો પછી એને તરત જે તે ઉદ્યોગ કે બાગાનો સુધી પહોંચાડવા માટે, બાગાનોથી જે તે ઉદ્યોગ કે બજારો સુધી પહોંચાડવા માટે તમારી પાસે ઝડપી વાહન વ્યવહાર પણ હોવો જરૂરી છે, તો આ ખેતી સારી રીતે થઈ શકે. ત્યાર પછી છે સઘન ખેતી. હવે સઘન ખેતીની અંદર જ્યાં સિંચાઈની સુવિધા વધારે પડતી હોય એવી જગ્યામાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને અલગ અલગ પ્રકારના યંત્રોનો ઉપયોગ કરી અને સઘન ખેતી કરવામાં આવે છે. એટલે કે એક તો પાણીની સુવિધા પણ છે અને સાથે સાથે ટેકનોલોજી, એટલે કે પાણી વત્તા ટેકનોલોજી બંનેનું એક સરખું મિશ્રણ કરી વારંવાર સિંચાઈ, વારંવાર ટેકનોલોજી, વારંવાર સિંચાઈ, વારંવાર ટેકનોલોજી બંનેનું મિશ્રણ કરી અને જે વધારે પડતા સમય સુધી, 9 મહિના, 12 મહિના, 11 મહિનાના સમય સુધી જ્યાં સતત ખેતી કરવાની પ્રવૃત્તિ થતી હોય તે સઘન ખેતી છે. આ ખેતીમાં મોટા ભાગે રોકડિયા પાક, એટલે કે શેરડી જેવા જે પાક છે, રોકડિયા પાક, એ પ્રકારના પાકનું વાવેતર થતું હોય છે. આ પ્રકારની ખેતીનો વાવેતર વિસ્તાર વધતો જાય છે, અને વધતો એટલા માટે જાય છે કારણ કે આ એકમાત્ર એવી ખેતી છે જે સૌથી વધારે આર્થિક વળતર આપે છે, જેની અંદર પ્રોપર કોઈ પણ પ્રકારના ઉદ્યોગો સુધી કાચો માલ પહોંચાડવા માટે ચોક્કસ પ્રકારના રોકડિયા પાકો ઉગાડવામાં આવે છે. જે રોકડિયા પાકો ઉગી ગયા પછી ઉદ્યોગો જ ડાયરેક્ટ એને ખરીદી લેતા હોય છે. આ પ્રકારની ખેતીમાં આર્થિક મહત્વ વધારે હોય છે. મેં કીધું ને કે આ પ્રકારની ખેતીમાં કમાણી ખૂબ સારી હોય છે, માટે આ ખેતીને વ્યાપારી ખેતી પણ
પણ કહેવામાં આવે છે, કારણ કે સ્પેશિયલી આ પ્રકારની જે ખેતી છે મિત્રો એ કોઈ પણ ખેડૂત જ્યારે કરે છે તો એનો મુખ્ય હેતુ વધારેમાં વધારે આર્થિક વળતર મેળવવાનો હોય છે. ત્યાર પછી છે સજીવ ખેતી. હવે સજીવ ખેતી તમે જોઈ શકો છો કે ખાતરની જગ્યાએ કુદરતી ખાતર કે સેન્દ્રિય ખાતર કે રાસાયણિક ખાતરની જગ્યાએ અલગ અલગ સજીવોનો ઉપયોગ કરી અને જે ખેતી કરવામાં આવે તે સજીવ ખેતી છે. સજીવ ખેતી એક એવી પદ્ધતિ છે જેમાં યુરિયા કે બીજા કોઈ રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી થતો, પરંતુ આવા સજીવોનો ઉપયોગ ખેતી કરવા માટે થાય છે. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર અને પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ. તમે જોઈ શકો છો જેટલી વસ્તુઓ છે એ સજીવ આધારિત છે. આપણે દાખલા તરીકે છાણિયું ખાતર તો પશુઓનું છાણ, એ પણ સજીવ દ્વારા મળ્યું. ત્યાર પછી અળસિયા છે તો એ પણ એક પ્રકારનું સજીવ છે, બરાબર. કમ્પોસ્ટ ખાતર જે કચરો છે એને શેડવીને બનાવવામાં આવે છે, બરાબર છે, એ પણ સજીવો દ્વારા ઉત્સર્જિત કચરો જ છે, બરાબર. અને પાકને રક્ષણ મેળવવા માટે કોઈ રાસાયણિક દવાઓ નહીં, પરંતુ ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ આવી કુદરતી વસ્તુઓથી જ પાકને રક્ષણ આપવું અને સંપૂર્ણ કુદરતી રીતે ખેતી કરવાની જે આ પદ્ધતિ છે એ સજીવ ખેતી છે. આ પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ વધતો જાય છે અને આ પ્રકારની ખેતી અમલમાં આવી મિત્રો એની પાછળ બહુ સિમ્પલ રીઝન છે, સિમ્પલ કારણ છે કે જેમ જેમ આધુનિકતા વધતી જાય છે એમ રાસાયણિક ખાતર અને બિયારણોનો, દવાઓનો છંટકાવ આ બધું વધતું જવાને કારણે જમીનનું પ્રદૂષણ, પાક ઉપર દવાઓના છંટકાવને કારણે પાકને નુકસાન, એ પાક પેટમાં જાય પછી સ્વાસ્થ્યને નુકસાન, આવી બધી બાબતો દિવસે દિવસે વધતી રહી છે. તો એવા સમયે આ પ્રકારની ખેતી કરી અને પાકને તો રક્ષણ મળે જ છે, સાથે સાથે આપણા જેવા જે મનુષ્યો છે, સજીવો છે, જે આ પાક આરોગે છે, ખાય છે, એના સ્વાસ્થ્યને પણ આનાથી સુરક્ષા મળે છે. અનાજ, શાકભાજી અને ફળમાં રસાયણો હોવાને કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થાય છે. ત્યાર પછી જમીનમાં વારંવાર તમે આ પ્રકારના ખાતર નાખો તો જમીનની ફળદ્રુપતા ઓછી થતી જાય, જમીનની અંદર કેમિકલના પ્રમાણ વધતા જાય અને આના કારણે લાંબા સમયે શું થાય તો કે તમને રસાયણો છે શરૂઆતમાં ઉત્પાદન જાજુ આપે, પરંતુ થોડા સમય પછી જમીનની ઉત્પાદકતા ઘટી જાય, ગુણવત્તા પણ ઘટી જાય અને છેલ્લે ખેતી છે એ નષ્ટ થવાના વારે આવે. તો આ પ્રકારે કુદરતનો જે નેચરલ જે ટેસ્ટ છે, કુદરતી સ્વાદ છે, કુદરતની જે મીઠાશ છે, જેની અંદર કોઈ જ કેમિકલ ન હોય, જે કુદરતની સોડમ એટલે કે જે સુગંધ છે કે ભાઈ તમે કોઈ પાક તમે વાવેલો છે કે ટમેટા તમે ઘરમાં લઈને રાખ્યા છે તો એ સંપૂર્ણ સજીવ ખેતી દ્વારા થયેલી ઉગેલી જો વસ્તુ હોય તો એની એક પ્યોરિટીવાળી એક ચોખ્ખી સ્મેલ આખા ઘરની અંદર પ્રસરી જતી હોય છે. તો એ બધું જાળવી રાખવા માટે, કોઈ પણ કેમિકલને અવોઇડ કરવા માટે, કેમિકલથી દૂર રહેવા માટે આ પ્રકારની ખેતી થાય છે. ખનિજ, વિટામિન અને જીવન શક્તિ આપતા તત્વો આની અંદર સમાયેલા હોય છે. જે કુદરતી રીતે ખેતી થાય છે એ કુદરતી રીતે થતી ખેતીની અંદર મોટા ભાગે જે કાંઈ પણ કુદરતના તત્વો છે એ વધારે પડતા સામેલ હોવાને લીધે આપણને કુદરતના નજીક રહેવાનો, કુદરતી સ્વાદ માણવાનો પણ મોકો મળે છે. એની જ અંદર સાચા વિટામિન્સ અને પ્રોટીન વગેરે મળે છે. ત્યાર પછી છે ટકાઉ ખેતી. ટકાઉ ખેતીની અંદર જોઈએ લાંબા સમય સુધી પાકની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી કરતા રહેવું વારંવાર. કે ભાઈ આ વર્ષે આ પાક વાવ્યો હતો તો 6 મહિના પછી, 8 મહિના પછી જ્યારે પાક વાવશું તો એનો એ પાક નહીં વાવીએ, બીજો પાક વાવશું. અને પાકને પોષણ મળી રહે તે માટે જરૂરી કીટનાશકોનો, રાસાયણિક ખાતરોનો ઉપયોગ, કીટનાશક એટલે કે જંતુનાશક દવાઓનો ઉપયોગ, નીંદણ માટે જંતુનાશક દવાને બદલે જૈવિક નિયંત્રણ એટલે કે એની આજુબાજુ પરોપજીવીઓ મૂકી અને અળસિયાને ખાઈ જાય કે પછી જે નાના મોટા જીવજંતુઓ છે એને ખાઈ જાય એવા પ્રકારના પરોપજીવીઓ મૂકી અને જે નીંદણ એટલે કે પાકની આજુબાજુમાં જે વધારાનું ઘાસ ઉગી નીકળે છે એને એ કીટકો ખાઈ જાય તો થાય શું કે જે પોષણ પાકને મળવું જોઈએ એ પાકને જ મળે. આજુબાજુમાં ઉગેલી નકામું જે ઘાસ છે એ પાકનું પોષણ ન લઈ જાય. એના માટે જંતુનાશકોની જગ્યાએ જૈવિક રીતે એને નિયંત્રિત કરવાની વાત અને જળ સંરક્ષણ બાબતની કાળજી એટલે કે પાણીનો સદુપયોગ જેટલો જે પાકને ઉપયોગમાં જરૂરી હોય એટલો જ એ પાક માટે ઉપયોગમાં લેવાની વાત એની અંદર છે. ત્યાર પછી છે મિશ્ર ખેતી. જે ખેતીમાં ખેતી તો થાય જ છે પરંતુ સાથે સાથે કુદરત સાથે સંકળાયેલી બાબતો જેવી કે પશુપાલન, મરઘા, બતકા ઉછેર અને મધમાખી અને મત્સ્ય પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ પણ થાય છે. અને મિશ્ર ખેતી એટલા માટે કીધી છે કારણ કે ખેતીની સાથે સાથે અન્ય કુદરતી બાબતોનો પણ આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો આ હતું આજના આપણા લેક્ચરનું જે કાંઈ પણ મટીરિયલ જે આપણે
કૃષિ પાક અને એના જે પ્રકારો છે એની માહિતી આપણે સમજી રહ્યા હતા. આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે આવા જ રસપ્રદ ટોપિક સાથે આ જ ચેપ્ટર લઈને ફરીથી મળીશું. આની અંદર જેટલી પણ માહિતી આપવામાં આવી છે ખૂબ સરળ છે, બહુ ડીપમાં જવાની કોઈ જરૂરિયાત નથી. જેટલું પણ છે યાદ રાખવા જેવું મટીરિયલ છે અને તમે બધા ઘરે બેસી અને વિડીયો લેક્ચર જોઈ અને શાંતિથી અભ્યાસ કરી અને બને એટલું આ ટોપિકને યાદ રાખવાનો પ્રયત્ન કરશો. IMP પાઠ છે આખો ભારતનું કૃષિની અહીંયા વાત ચાલી રહી છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ફરીથી આ જ પાઠને લઈને ઉપસ્થિત થશું. અમારી સાથે સતત જોડાયેલા રહેશો. આભાર.